શ્રી વલ્લભાધીશ કી જય। શ્રી માધવરાયજી સ્થાપિત આચાર્ય ગૃહ જુનાગઢ મોટી હવેલી ઉજ્જવલ આચાર્ય પરંપરા। શ્રી માધવરાયજી મહારાજના વંશજ ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજનું જુનાગઢમાં ગૃહ પ્રવેશ। પ્રથમની જેમ જ સ્પેશિયલ ટ્રેન દ્વારા જાન જુનાગઢ આવી પહોંચી હતી, પરંતુ ગૃહ પ્રવેશના મુહૂર્તમાં થોડો વિલંબ હોવાથી વર વધુને સુંદર બાગમાં પધરાવવામાં આવ્યા હતા। ગૃહ પ્રવેશના મંગલ દિવસની જાણ સૌરાષ્ટ્રના વૈષ્ણવોને થતા તેઓ વર વધુના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં જુનાગઢ આવી પહોંચ્યા છે। આ વર્ણાગીની શોભા તો વળી ઓર જ હતી। 4 ઘોડાની ગાડીમાં નવ દંપતી સુંદર સુશોભિત શૃંગાર ધારણ કરીને બિરાજતા હતા। મંગલ વાઘો વાગી રહ્યા હતા। કીર્તનકારો યુગલ સ્વર આવત હે ગઢ જોરે, આવત હે ગઢ જોરે એ કીર્તન કરી રહ્યા હતા અને વૈષ્ણવ બહેનો મંગલ ગીતો ગાઈ રહ્યા હતા। સ્વસ્થળેથી પુષ્પ વૃષ્ટિ કરીને વૈષ્ણવો વર વધુને વધાવતા હતા। આ અનુપમ શોભાના દર્શન કરીને વૈષ્ણવો ફૂલ્યા સમાતા ન હતા। આગળ નોબત શરણાઈ ઢોલ સરકારી વાજિંત્રો અને કેસરિયા મંડળીના ઝાંઝ પખવાજ તાલ સ્વરો સાથે કીર્તનકારોએ પણ અબગુથી લાવે માલન્યા શહેરો તેમજ ગોકુલ રાજકુમાર લાલ રંગ બિહને હો એ ધમાર જમાવટ કરી સો કોઈ આનંદમાં નિમગ્ન કરી દીધા હતા। સામૈયાની શોભાયાત્રામાં બહાર ગામના લગભગ 40,000 વૈષ્ણવો ઉપરાંત જુનાગઢ નગરના સન્માન્ય રાજપુરુષો શ્રેષ્ઠીજનો નગરજનો અને વૈષ્ણવોનો એટલો વિશાળ સમુદાય હતો કે જાણે જનસાગર ઉભરાય। યાત્રામાં પ્રત્યેક ઘરોના ઝરોખા અગાસીમાંથી અસંખ્ય વૈષ્ણવો વર વધુના દર્શન કરતા હતા અને ચોખા અને ફૂલોથી વધાવતા હતા। શહેરના મુખ્ય માર્ગો પર થઈ વર્ણાગી 4 કલાકે હવેલી આવી પહોંચી હતી। આ સમયે વૈષ્ણવ તરફથી સાંડલા ભેટ અર્પણ થઈ રહી હતી। નવાબ સાહેબ તરફથી પણ રાજનીતિ અનુસાર આપશ્રીને ભેટ સોગાદો મોકલવામાં આવી હતી। આ પ્રસંગે બહાર ગામના વૈષ્ણવો માટે ઉતારા તેમજ મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। લાલન બાવા શ્રી વ્રજભૂષણલાલજીનો યજ્ઞોપવિત પ્રસ્તાવ શ્રી ભાભીજી મહારાજે સોપાસનીમાં સંપન્ન કરાવ્યો હતો। આ સમયે સોપાસનીમાં બિરાજતા શ્રી સુરદાસજીના સેવ્ય સ્વરૂપ શ્રી શ્યામ મનોહરજી પ્રભુના વિવિધ મનોરથો પણ થયા હતા। અહીંયા ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજનો જુનાગઢમાં ગૃહ પ્રવેશ આ પ્રસંગ અહીંયા પૂર્ણ કરીએ છીએ। કાલે પુરુષોત્તમલાલજી મહારાજના વહુજી જાનકીજી ભાભીજી મહારાજનો નિત્ય લીલામાં પ્રવેશ આ પ્રસંગ કાલે આપણે જોશું। ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘડારને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આપને ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો કાયમ માટે મળતા રહે।